નવરા પડશો ત્યારે સમજાશે કે આટલું દોડ્યા પણ મારા હાથમાં શું આવ્યું. દોડવાનું છોડો, હવે માત્ર ચાલવાનું ચાલુ તો રાખો. ચાલવાનું ચાલુ રાખો તો સારું. ચાલવામાં ધીરજ હોય છે, સંતોષ હોય છે, પ્રસન્નતા હોય છે. જ્યારે દોડવામાં ઉતાવળ હોય છે, અસંતોષ હોય છે, ઉદાસીનતા હોય છે. માટે પૈસા કમાવો એની ના નથી. પૈસા વગર પરિવારનું ભરણ પોષણ સંભવિત જ નથી. એ મૂર્ખને પણ સમજાય એવી વાત છે. પણ વાંધો ત્યારે ઊભો થાય છે જ્યારે પૈસા જીવનનું સર્વસ્વ બની જાય છે. પૈસા મળે તો પ્રેમને ફગાવી દેવા આપણે તૈયાર થઈએ છીએ. સંપત્તિ મળે તો સત્યને તિલાંજલિ આપવા આપણે અધીરા થઈએ છીએ. પૈસા સાથે પ્રેમનું, શક્તિની સાથે ભક્તિનું અને સાધનોની સાથે સંસ્કારોનું સંતુલન બરાબર જળવાઈ રહે તો જ તમારું જીવન સાત્વિક છે એમ સમજો. સમય અનુસાર પરિવર્તન જરૂરી. ગૌરશેખર ભટ્ટાચાર્ય નામના પ્રસિદ્ધ શ્રીમંત ચિંતક અને લેખકે પોતાના સંયુક્ત પરિવારને જે રીતે ચલાવ્યો એ આશ્ચર્ય પમાડે એવી ઘટના છે. એમના પરિવારમાં 60-70 સભ્યો હતા. યુવાનોમાં કોઈ પુરાણપંથી હતા, કોઈ ભગવદ ભક્ત હતા, કોઈ રાષ્ટ્રીય સેવક હતા અને કોઈ બિલકુલ આધુનિક સૂટ બૂટધારી હતા. ભટ્ટાચાર્યજી રોજ સવારે વહેલા ઉઠી અને મંદિરે જતા અને પછી લખવા બેસી જતા. પરંતુ યુવકોમાંથી કોઈનો પરિવાર ઘણો મોડો ઉઠતો તો કોઈનો પરિવાર રાતના હોટલથી મોડો ઘેર આવતો. આવી ટેવોને કારણે એમના અનેક મિત્રો ભટ્ટાચાર્યજીને ઠપકો આપતા કે તમારો પરિવાર તો અનુશાસનહીન અને ઉચ્છૃંખલ છે, તમે અંકુશ કેમ નથી રાખતા? ભટ્ટાચાર્યજી ત્યારે કહેતા કે બધું સંયુક્ત પરિવાર ઉપર મારો એટલો જ અંકુશ છે કે અમે પારંપરિક ઉત્સવ, જન્મદિવસ, વિવાહ વગેરે સૌ એક રીતિનીતિથી એક સાથે મનાવીએ છીએ. બોલો, આવા મહાપુરુષો કેવું સંયુક્ત રીતે પરિવારને ભાવનાત્મકથી ચલાવતા હોય છે.